શાંતિ. આપણે બધા આજે કઈ જગ્યા પર આવ્યા છીએ? ગોડલી યુનિવર્સિટીમાં. ક્યાં આવ્યા છીએ? ગોડલી યુનિવર્સિટીમાં. તમે બધા ગોડલી સ્ટુડન્ટ છો ને સ્ટુડન્ટ? તો ગોડલી સ્ટુડન્ટની લાઈફની અંદર ભણતા ભણતા ઘણી વખત ક્લાસરૂમમાં બોર થઈ જવાય. સ્કૂલોની અંદર તો જ્યારે સ્ટુડન્ટને ફ્રી પીરિયડ હોય ને એટલે ખૂબ એન્જોય કરે. તો આજે પણ અત્યારે આપણા ફ્રી પીરિયડમાં આપણે થોડું એન્જોય કરવાનું છે. બધા રેડી છો? યસ, ઓકે. તો હું તમને અહીંયા અમુક એક્ટિવિટીઝ કરાવવાની છું. તો તમે બધા મારી સાથે કરવા તૈયાર છો? ઓકે. ફર્સ્ટ એક્ટિવિટી પહેલાં હું અહીંયા તમને 3 શબ્દ બોલીશ. તમારે એની એક્શન કરવાની છે. ઓકે? હું તમને એમ કહીશ નમસ્કાર, તો તમારે શું કરવાનું? હાથ જોડીને નમસ્કાર બોલો બધા. નમસ્કાર. હલ્લો કેવી રીતે કરાય? હલ્લો. અચ્છા. આદાબ કેવી રીતે કરાય? હા, આદાબ. આદાબ બોલો બધા. હલ્લો, નમસ્કાર. હવે હું જે રીતે કમાન્ડ આપું ને એ રીતે તમારે ફોલો કરવાનું છે. ઓકે? કોઈ નાપાસ ના થવા જોઈએ. હું થોડું ફટાફટ પણ બોલીશ, હું એને ચેન્જ કરીને પણ બોલીશ. તો તમારે ફૂલ એકાગ્રતાથી તમારી એક્શન ઉપર કંટ્રોલ કરવાનો છે. બાબા કહે છે ને કર્મેન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ કેટલો છે એનું આજે ચેકિંગ છે. આજે તમારા બધાની પરીક્ષા છે. ઓકે? નમસ્કાર, આદાબ, નમસ્કાર, હલ્લો, 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 નમસ્કાર, નમસ્કાર, આદાબ, આદાબ, હલ્લો, નમસ્કાર. ગડબડ ચાલુ. પચાસ 50% લોકોનું ઉલટ સુલટ થઈ ગયું. આદાબ, હલ્લો, નમસ્કાર, નમસ્કાર, હલ્લો, હલ્લો. નમસ્કાર, હલ્લો, આદાબ, આદાબ. ઘણા બધા ભાઈ. હવે અહીંયા શું ચેકિંગ થયું કે આપણે સાંભળવા કરતા જોવાની ક્ષમતા થોડી વધારે હોય છે. હે ને? તો મેં આમ કર્યું એટલે બધા આમ જ કરતા હતા, પણ મેં તમને શું કીધું તું? હે ને? ફેલ. અચ્છા, ફરી ચલો. આદાબ, નમસ્કાર, નમસ્કાર, હલ્લો, આદાબ, નમસ્કાર, નમસ્કાર, હલ્લો, 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 નમસ્કાર, આદાબ, નમસ્કાર. હવે પાસ થઈ ગયા હો. મોસ્ટ ઓફ પાસ થઈ ગયા. પ્રેક્ટિસ. કર્મેન્દ્રિય જીત બનવા માટે પ્રેક્ટિસ. અચ્છા, હવે હું તમને અમુક પ્રશ્નો પૂછીશ, તમારે એના જવાબ આપવાના છે. તૈયાર? એક વ્યક્તિ આવી જાઓ. ડેમોન્સ્ટ્રેશન, ડેમો માટે આવી જાઓ. ઓકે. હવે અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવશે એની ખાસિયત શું છે ખબર છે? જવાબ તો ચોખ્ખો સાચો આપવાનો છે, પણ આપણે બધા ડબલ પર્સનાલિટી છીએ. આપણા બધાની કથની અને કરની અલગ અલગ છે. તો આપણે કઈ રીતે જવાબ આપીશું? ફોર એક્ઝામ્પલ, કે હું આ ભાઈને પૂછું, ભાઈ તમારું નામ શૈલેષભાઈ છે? હાજી. એટલે એ તો છે જ, હે ને? શૈલેષભાઈ તો એ છે જ. તો એ શું બોલે છે? હાજી. પણ હવે એક એડિશન,
કહેવાનું છે હા અને ગરદન હલાવીને કરવાનું છે ના. રેડી? બધાને કરવાનું છે. બધા રેડી? બોલવાનું હા અને કરવાનું ના. બોલવાનું હા, કરવાનું. હવે કેવી રીતે કરશો? જો હું બોલું છું હા હા હા, કરો બધા એક વખત. ડોકી હલાવો, ગરદન હલાવો, બધા ચલાવો, બધા ચલાવો. હા હા હા, ઓપોઝિટ જ કરવાનું. ઓકે? અચ્છા, હવે હું જો ના કહું, ના ના ના, થોડી એક્સરસાઇઝ થઈ જશે, થોડું હલકું થઈ જશે. ના બોલો બધા, ગરદન હલાવો ફરીથી. હા, હવે પ્રશ્નની સાથે હા જવાબ આપવાનો છે, પણ જવાબ આપવાનો હા, કરવાનું ના. ઓકે? રેડી? તમારું નામ શૈલેષભાઈ છે? હાજી. શાબાશ શાબાશ, સરસ સરસ. હવે હું તમને પ્રશ્નો પૂછું છું, તમે બધા જ એકી સાથે જવાબ આપશો અને ડોકી પણ હલાવશો. વિડીયો ઉતારો ને ભાઈ આ બધાનું, ઓડિયન્સનું. તમે બેસો, ઊભા રહો, ઊભા રહો. આપણે શિવ બાબાના બાળકો છીએ. ડોકી તો હલતી જ નથી. આપણે શિવ બાબાના બાળકો છીએ. 50%ની ડોકી હલે છે, અમુકની ટાઈટ થઈ ગઈ છે. થોડી ડોકીને હલાવવાની એક્સરસાઇઝ. ગરદન હલાવો. આપણે બધા શરીર છીએ. ના નહીં, હા પડવા. ના ના, કરો બધા, કરો બધા. આપણે બધા શરીર છીએ. આપણે માસ્ટર જ્ઞાન સૂર્ય છીએ. ગરદન હલતી નથી. આપણે માસ્ટર જ્ઞાન સૂર્ય છીએ. ઓકે. શિવ બાબા મને બહુ પ્રેમ કરે છે. ગરદન હલાવો. શિવ બાબા મને પ્રેમ કરે છે. આપણે બધા સતયુગમાં જઈશું. જઈશું બધા. આપણે પરમધામ જવાનું છે. આપણું નામ BK છે. આપણે બધા ગેમ રમી રહ્યા છીએ. આ ગેમ ખૂબ અઘરી છે. ડોકું હલાવો. આપણે બધા શ્રીમત ઉપર ચાલીએ છીએ. આપણે બધા બ્રાહ્મણ છીએ. આપણે વિજય રત્ન નથી. આજની મુરલીમાં વરદાન નહોતું. ગરદન હલાવો. ગરદન હા કે ના? નહોતું વરદાન. આજની મુરલી સાકાર મુરલી હતી. સાકાર મુરલી હતી આજે. ના, મુરલીમાં આજે ઊંઘ આવતી હતી. મુરલીમાં ઊંઘ આવતી હતી. આપણે બધા શાંત સ્વરૂપ છીએ. સૃષ્ટિ ચક્ર 10,000 વર્ષનું છે. સૃષ્ટિ ચક્ર 5,000 વર્ષનું છે. આપણે બધા લક્ષ્મીનારાયણ બનવા વાળા છીએ. હજી કેટલાની ગરદન ટાઈટ, બાપરે બાપ. એટલે એનો અર્થ એવો થયો કે આપણી કથની અને કરની સમાન નથી. અને અમુક અમુક તો ન ઓપોઝિશનમાં કે ન પોઝિશનમાં, એ તો કોઈમાંય નહીં, ન્યુટ્રલ હતા. એવાય આત્માઓ બાળકો છે બાબાના. હો, ચલો હવે એક એક્સરસાઇઝ કરાવું. બધા હું 1 કહું તો એક તાળી લગાવશો. 1, એક જ તાળી.
આ બાબા મુરલીમાં કહે છે ને, માતાઓ માટે જ બાબા આવ્યા છે. શ્રીમદ બાબા એમ કે બચ્ચે મુझे યાદ કરો, પણ કદી કરવાના જ નહીં ને, બાકી બધું જ યાદ કરીશ, પણ તમને તો નહીં જ કરું. એક તાળી વગાડવાની તો 5 તાળી વગાડી. 1 1. હા, હવે સરસ, કમ્પ્લીટ. કર્મેન્દ્રિય જીત તો છીએ આપણે. સેકન્ડ 2 બોલું ને તો એક્શન કરવાની, ઉપરથી નીચે કરો. 2 તાળી નહીં, 2 તાળી નહીં, ખાલી ઉપરથી નીચે. ઓકે. અને 3 એટલે બાબાની ઉપર, બાબાનો હાથ, વરદાની હાથ મારા મસ્તક પર. 3 બરાબર. હવે આ બધાની હાથની એક્સરસાઇઝ છે, માઇન્ડની એક્સરસાઇઝ છે. 1 જો કેટલા બધા નાપાસ. ઉપર તો તાળી નહોતી જ પાડવાની, તાળી તો આગળ જ પાડવાની હતી. 1 2 તાળી નહોતી પાડવાની, જેટલા તાળી પાડી એટલા ફેલ. 1 2 3 કેટલા બધાએ તાળી પાડી દીધી. 1 2 3 3 જો કેટલા બધાનો હાથ ઊંચો થઈ ગયો, જેટલાનો હાથ ઊંચો થઈ ગયો ને ફેલ. 3 2 1 2 2 1 1 1 2 2 2 3 3 3 1 2 3 1 2 3 3 2 1 3 2 1 2 1 3. આમાં લગભગ 25% તો પાસ થઈ ગયા છે, બાકી હજુ થોડું અટેન્શન રાખવાની જરૂર છે. અચ્છા, હવે સ્ટેજ ઉપર 7-8 ભાઈઓ બહેનો અહીંયા ફટાફટ આવી જજો. હવે આપણી એક્ટિવિટી છે એની અંદર હું આ બધા જ ભાઈઓને એક એક્શન પાસ કરવાની છું, અને એ એક્શન એકબીજાને પાસ કરશે. પછી આપણે જોઈશું કે આ જે એક્ટિવિટી છે ને એ ઘણું બધું લેસન, ઘણું બધું આપણને એવું સમજાવી જશે. કેટલા બધા ભાષણો મોટા મોટા કરીએ, પણ ઘણી વખત કોઈ જ્ઞાન સમજમાં આવે નહીં. પણ આવી નાની નાની એક્ટિવિટી, ગેમ્સ દ્વારા કોઈ પણને બહુ જબરજસ્ત મેસેજ તમે પહોંચાડી શકો છો. એ જ્ઞાનની ગુહ્ય રહસ્ય સમજી જશે કે આમાં થયું છે શું. બધા ધ્યાનથી સાંભળજો, જોજો. મારી સામે આવો. ઓકે. હા, કરો પાસ. હવે આ એક્શન પાસ કરશે આગળ. હા, ના 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 ના, એ બધાને એક જ વખત બધાની માર્જિન. હા, કરો. જોજો હો બધા કેવી રીતે કરી રહ્યા છે. હા હા, કરો, જલ્દી જલ્દી કરો. પેલા હા, પૂરું કરો. હા, જલ્દી કરો, જલ્દી કરો. હા હા, ઓકે, બહુ જલ્દી ફિનિશ કરી દીધું. હાજી હાજી હાજી, બસ આટલું જોયું. ચાલો પાસ કરો. ઓકે 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 ઓકે, આ બાજુ. પેલા જો, આ બાજુ તમારે બતાવવાનું છે અમને. હા, આ બાજુ બતાવો.
તમે કરો. હવે હવે એક વખત તમે કરી દો, પબ્લિક સામે કરી દો. જોયું તમે આમાં શું થયું છે? ધ્યાનથી એક્શન જોજો બધા. हॉट तेरे मैनर नी, छपते तेरे बैनर नी, हॉट तेरे मैनर नी. જોયું તમે આ શાસ્ત્રોની ગડબડ, હે ને? દ્વાપર યુગથી કળયુગ. જો સતયુગી આત્માઓને પહેલા મેં કઈ એક્શન શીખવાડી હતી? દિનચર્યા. તમે જાગ્યા, તમે ઉઠ્યા એટલે મોઢું ધોયું, તમે બ્રશ કર્યું, પછી તમે નાસ્તો કર્યો અને યોગમાં બેઠા. અને અહીંયા શું થઈ ગયું છેલ્લે જુઓ તમે, હે ને? સતયુગ, ત્રેતા, દ્વાપર યુગ, કળયુગ. અને હવે જ્યારે બાબા આવે છે ને તો આપણને રિયલ જ્ઞાન આપે છે. જે શાસ્ત્રોના ગોટાળા થઈ ગયા, જે જીવન આપણું ચેન્જ થઈ ગયું, ફરી પાછું બાબા આવીને આપણને ફર્સ્ટ મેં કોને શું શીખવાડ્યું હતું એ બસ બાબા પણ આપણી સાથે એ રિઝ્યુમ કરી રહ્યા છે આપણને. તો આજ આપણને દરેક વસ્તુ સમજાઈ ગઈ. મુરલી સવારે રોજ સાંભળીએ છીએ, પણ મુરલીમાં મનમત અને પરમત આવી રીતે જ મિક્સ થઈ જાય છે, હે ને? તો ચલો વધારે સમય ના લેતા, થેન્ક યુ તમે સ્ટેજ ઉપર આવ્યા. ઓમ શાંતિ.